નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એનું ભરતી કેલેન્ડર જે છે એ બહાર પાડવામાં આવ્યું છે। તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કઈ ભરતી કરવામાં આવશે, આ ભરતી જે છે એ ક્યારે કરવામાં આવશે અને એની પરીક્ષા જે છે એ ક્યારે યોજવામાં આવશે અને એના પરિણામ જે છે એ ક્યારે બહાર પાડવામાં આવશે। ઇન શોર્ટ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પણ ભરતી કરવામાં આવનાર છે એની તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને બોર્ડ કોર્પોરેશન દ્વારા સીધી ભરતીથી ભરવા માટે મળેલી માગણી પત્રક પ્રત્યે મંડળ દ્વારા ભરતી સંબંધિત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તો જે છે એ કે ગુજરાતના સરકારના વિવિધ વિભાગોની અંદર જે ભરતી કરવામાં આવનાર છે એના માગણા પત્રકો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને મોકલી અપાતા હોય છે કે અમારે આ વિભાગની અંદર આટલી જગ્યાઓ માટે ભરતી કરવાની છે, તમે પરીક્ષાનું આયોજન કરી અને આ ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી કરો। તો જે છે એ સંબંધિત વિભાગ તરફથી જે છે એ માંગણા પત્રકો મળ્યા પછી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પ્રમાણે જે છે એ ભરતી કરવામાં આવશે। અહીંયા લખ્યું છે એ પ્રમાણે સ્વર્ગનું નામ એટલે કે કઈ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે, પછી કયા વિભાગની અંદર ભરતી કરવામાં આવશે, એની મુખ્ય કચેરી કઈ રહેશે અને કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, એના રિલેટેડ ઇન્ફોર્મેશન જે છે એ આ ભરતી કેલેન્ડરની અંદર આપવામાં આવેલી છે। તમારે ખાલી વર્ષ 2025ની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કઈ ભરતી કરવામાં આવશે એના વિશેની માહિતી મેળવવી હોય તો એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે। જે આ કેલેન્ડર છે એ 10 વર્ષીય ભરતી કેલેન્ડર છે, એટલે કે આગામી 10 વર્ષની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કયા વિભાગમાં કેટલી ભરતી કરવામાં આવશે એના વિશેની માહિતી જે છે એ આપણે આ ભરતી કેલેન્ડરની અંદર જોવાના છીએ। વર્ષ 2025ની ભરતી તમારે સ્પેસિફિક જોવી હોય તો એ વિડીયો બનાવેલો છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો તમે આ જોઈ શકો છો, પહેલું જે છે એ એરો મોડેલિંગ ઇન્સ્ટ્રક્ટરની જે છે એ શિક્ષણ વિભાગની અંદર 3 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે। ઇલેક્ટ્રિકલ સબ ઇન્સ્પેક્ટરની ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની અંદર 35 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે। પછી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની 113 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે। ફિઝિયોથેરાપિસ્ટની 1 જગ્યા માટે ભરતી કરવામાં આવશે। ફિમેલ હેલ્થ વર્કરની 180 જગ્યાઓ, ફિઝિયોથેરાપિસ્ટની 150 જગ્યાઓ, લેબોરેટરી આસિસ્ટન્ટની 65 જગ્યાઓ, એક્સરે આસિસ્ટન્ટની 4 જગ્યાઓ, જુનિયર ફાર્માસિસ્ટની 18, સિનિયર ફાર્માસિસ્ટની 7, સેનેટરી ઇન્સ્પેક્ટરની 22, ડેન્ટલ ટેકનિશિયનની 17, એક્સરે આસિસ્ટન્ટની 40, સ્પીચ થેરાપિસ્ટની 5 જગ્યાઓ, ઓડિયોલોજિસ્ટ હોય એની જે છે એ 4 જગ્યાઓ માટે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સુપરવાઇઝર હોય એની જે છે એ 119 જગ્યાઓ માટે, ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટની 30 જગ્યાઓ માટે, ઓપ્લેથેલ્મિક આસિસ્ટન્ટની 261 જગ્યાઓ માટે, ફિઝિયોથેરાપિસ્ટની 56 જગ્યાઓ માટે, મેડિકલ સોશિયલ વર્કરની 42 જગ્યાઓ માટે, હેડ ક્લાર્કની 23 જગ્યાઓ માટે, જુનિયર ક્લાર્કની 150, જુનિયર ક્લાર્કની અલગ અલગ વિભાગોની અંદર ભરતી કરવામાં આવનાર છે। તો જે આ વિભાગ છે એની અંદર 150 અને જે કામદાર રાજ્ય વીમા યોજના છે એની અંદર 123 જગ્યાઓ જુનિયર ક્લાર્ક માટે ભરવામાં આવશે। પછી જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની 26 જગ્યાઓ, રોયલ્ટી ઇન્સ્પેક્ટરની 16 જગ્યાઓ, માઇન સુપરવાઇઝરની 62, ટેકનિકલ આસિસ્ટન્ટની 4 જગ્યાઓ, સર્વેયરની 43, હેડ ક્લાર્કની 15 અને જુનિયર ક્લાર્કની 30 જગ્યાઓ છે એના પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરવામાં આવશે। હવે શ્રમ અને રોજગાર વિભાગની અંદર જુનિયર રોજગાર અધિકારીની 20 જગ્યાઓ, લેબોરેટરી આસિસ્ટન્ટની 4, જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની 2, આસિસ્ટન્ટ સ્ટોર કીપરની 65, ફોરમેન ઇન્સ્ટ્રક્ટરની જે છે એ 21 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની અંદર અધિક મદદનીશ ઇજનેર સિવિલની 433 જગ્યાઓ, જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની 54 જગ્યાઓ, અધિક મદદનીશ ઇજનેર સિવિલની 85 જગ્યાઓ, અધિક મદદનીશ ઇજનેર યાંત્રિકની 45 જગ્યાઓ, લઘુ ભૂસ્તરશાસ્ત્રીની 23 જગ્યાઓ, અધિક મદદનીશ ઇજનેર યાંત્રિકની 15 જગ્યાઓ, લઘુ ભૂસ્તરશાસ્ત્રીની 24 જગ્યાઓ, વર્ક આસિસ્ટન્ટની 513 નવી જગ્યાઓની ભરતી કરવામાં આવશે। મદદનીશ અધિક્ષકની જે છે એ 19 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની અંદર પશુધન નિરીક્ષકની 450, કાર્યાલય અધ્યક્ષકની 3, હેડ ક્લાર્કની 5, હેડ ક્લાર્કની 7, જુનિયર ક્લાર્કની 18 જગ્યાઓ છે એના પર ભરતી કરવામાં આવશે। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો જે વિભાગ છે એની અંદર આર્કાવાઇઝ આસિસ્ટન્ટની 5 જગ્યાઓ, જુનિયર ક્લાર્કની 22 જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ છે એની અંદર મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટરની 100 જગ્યાઓ, ટેકનિકલ આસિસ્ટન્ટની 14 જગ્યાઓ, સ્ટેશન ઓફિસર ઇન્સ્ટ્રક્ટરની 2 જગ્યાઓ, ગ્રાઉન્ડ સ્ટાફ પંપ ઓપરેટર હોય એની કેટલી જગ્યાઓ 4 જગ્યાઓ, સબ ઓફિસર ડ્રીલ ઇન્સ્ટ્રક્ટરની 2 જગ્યાઓ, ફોરમેનની 1 જગ્યા, સિનિયર ક્લાર્કની 3 જગ્યાઓ અને જુનિયર ક્લાર્ક છે એની 30 જગ્યાઓ ભરવામાં આવશે।
માહિતી અને પ્રસારણ વિભાગની અંદર સિનિયર સબ ઓડિટરની 7 જગ્યાઓ આગામી 10 વર્ષની અંદર ભરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગની અંદર રેખાંકનકારની હોય એની 52 જગ્યાઓ, વાયરમેનની 66 જગ્યાઓ અને વર્ક આસિસ્ટન્ટની 336 નવી જગ્યાઓ ભરવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદર ફિલ્ડ ઓફિસરની 23 જગ્યાઓ, મદદનીશ શિક્ષક મૂક બધિર બાળકોની શાળા માટે 7 જગ્યાઓ, મદદનીશ શિક્ષક મંદ બુદ્ધિની જે બાળકો હોય એમની શાળા માટે 3 જગ્યાઓ, મદદનીશ શિક્ષક અંધ બાળકોની શાળા માટે 2 જગ્યાઓ જે છે એ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની અંદર ભરવામાં આવશે. ગૃહ વિભાગની અંદર જે છે એ જુનિયર ક્લાર્કની 200 જગ્યાઓ ભરવામાં આવશે. આમ કુલ 4349 જગ્યાઓ જે છે એ 4349 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા આગામી વર્ષોમાં ભરતી કરવામાં આવશે. સાથે સાથે દિવ્યાંગ ઉમેદવારો માટે છે એમના માટે પણ જે છે એ ખાસ ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવનાર છે. એમના માટે જે છે એ ભરતી આ પ્રમાણે કરવામાં આવશે. તમે આ જે છે એ આની PDF હું ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલ છે HNGU સ્ટડી પોઈન્ટની ત્યાં મૂકી દઈશ. તો જે દિવ્યાંગ ઉમેદવારો હોય એમની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયાથી વાંચી લેજો. હવે આપણે છેક નીચે જતા રહીએ અને આ તમામ પરીક્ષાઓ ક્યારે યોજવામાં આવશે, કેટલી જગ્યાઓ છે એ તો આપણે જોઈ લીધી. સાથે સાથે કેટલીક અગત્યની સૂચનાઓ તમામ ઉમેદવારો માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી છે. એ નીચે આપેલી છે, આપણે ત્યાં જઈ અને એના વિશેની ઇન્ફોર્મેશન લઈ લઈએ. દિવ્યાંગ ઉમેદવારો માટે એમની જેટલી જોતું હોય કે જગ્યા કેટલી ભરવામાં આવશે તો તમે ડાયરેક્ટ આ PDF જે છે એ ટેલિગ્રામમાંથી મેળવી શકો છો. જો તમે દિવ્યાંગ ઉમેદવાર હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. અત્યારે આપણે અગત્યની સૂચનાઓ જે છે એ તમામ ઉમેદવારો માટે એના વિશે જોઈએ લઈએ. પછી ભરતીના નિયમો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં, ગુણભાર સાથેનો અભ્યાસક્રમ, શૈક્ષણિક લાયકાતની જોગવાઈઓ અંગે સ્પષ્ટતા, 10 વર્ષીય ભરતી કેલેન્ડરની વિગતો. આ જે છે એ એના ભરતીના નવા નિયમો, અભ્યાસક્રમ, શૈક્ષણિક લાયકાત શું રહેશે એ તમામ નિયમો જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વખતો વખત જે છે એ બહાર પાડવામાં આવશે. અને આ જે છે એ 10 વર્ષીય ભરતી કેલેન્ડર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 10 વર્ષની અંદર આ જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવી શકે છે. જેની અંદર નવી CCE ભરતી, રેવન્યુ તલાટીની ભરતી, એ તમામ જે છે એ ભરતી પ્રક્રિયા આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 10 વર્ષીય ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.